પૈસા 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 આ પૈસાનું મારે કરવું શું? આનું હું આથડું કરું તો થાય. આ પૈસાને બારવા છે મારી ઠાઠણી માથે બારે તો થાય. એ ભગવાન, આ 60-65 વર્ષ મેં કાઢ્યા વાંઢા. મને કેટલી અંદર વેદના થતી હોય છે એ તો તું જાણે. પૈસામાં તે લાખોપતિ કરોડોપતિ બનાવ્યો. જમીન જાયદાદ બંગલા મોટર ગાડીઓ બધું આપ્યું, પણ તે આવડી ઉંમરમાં આજે લાલ લુગડું મને ન બતાવ્યું. એ ભગવાન, હવે સાંભળ ભગવાન, હવે સાંભળ, કોક બીજાને સાંભળાય. એ ભગવાન, તું નો સાંભળ તો કોક સાંભળવા વાળાને મોકલ. અલ્યા હું દાદા તમે ચારના દેખાડો કરો છો. ભાઈ મારી વેદના હું ગાઉં છું. હું તમારી વેદના છે કઈ કયો તો કઈ ખબર પડે. આ પૈસામાં ભગવાને બનાવ્યો કરોડો અબજોપતિ બનાવ્યો. આટલી જમીનું, આવા બંગલા. પણ તમારે દુઃખ શું છે એ કયો ને કોક ને તો એનો કઈક નિકાલ થાય. દાદા તમે સાના રહ્યો રોમાં, તમે કઈક માંડીને મને વાત કરો તો મારેથી જો કઈક થશે તો હું તમારી મદદ કરીશ. આ તમારા જેવાથી જ થાય એવું છે. અને એક તમને વાત કરું, ભગવાન છે ને આપોઆપ ન આવે, ભગવાન કોક નિમિત્તે કોક માણસને મોકલે. આ 60-65 વર્ષ ઉપર મેં કાઢ્યું, પણ આજે મારી જિંદગી મેં લાલ લુગડું નથી જોયું. તો લાલ લુગડું જોતું હોય તો મને કહો ને, હું મારી વહુને હાડી તમને આપી દઉં. હવે એમ નથી કેતો, તો હવે મારો ક્યાંક મેળની વાત કરું છું. એટલે અત્યારે હવે દાદા તમારો મેળ ક્યાં જ કરવો? લૂલી હોય ને તોય હાલશે, લંગડી હોય તોય હાલે, બાડીએ હાલે, ઠેક તમારે લગ્ન કરવા છે? ઘરઘેડું હાલે. હું હે અરે દાદા તમે ઉપાધિ કરો માં. મારા ધ્યાનમાં તમારા લાયક એક બાઈ છે અને લોઢામાં લીટી કાંઈ ઘટે નહીં ને એવી. શું વાત કરે? પણ એક તમને વાત કરું, અહીંયા હને ગોળ નાખો ને એવું ગળ્યું થાય, થોડાક પૈસા દેવા પડે એવું છે ને. તો આ પૈસા શું મારે અનાથ આશ્રમમાં આખવા છે? મારી પાસે લીલ પૈણા વેવાય કોઈ નથી રહ્યા, કોઈ છે જ નહીં. હે તું જ મારો ભગવાન, ભગવાન આગળ તું છેટો ભાઈ. આટલા થઈ જાય છે ને? અરે આટલામાં તો છે ને ઐશ્વર્યા રાય જેવી બાઈ આવે. તૂટે ને તો આજે મને કહેજે, 2-3 વીઘા ભલે વેચી નાખવું પડે, 5 વીઘા ભલે વેચી નાખવું પડે. આમ જો બાપા, હવે તમારા બધા દુઃખ દૂર અને હવે તમે ઉપાધિ કરો માં. હું હજી આમ ગયો અને આમ બાઈને લઈને આવ્યો, તા લગીનમાં તમે તૈયારી કરી રાખો બધી. ભાઈ હવે મોડું ન કરતો હો ભાઈ. અલ્યા હવે આટલા 60 વર્ષ વી ગયા, હવે તમારે એમ સમજો ને કે એટલું નહીં મોડું થાય. 60 સેકન્ડ હવે નથી રહેવાતો અને પડતો બળતો નહીં ભાઈ. અરે નો પડવું હવે. આ કિસ્મત નબળા હાલે છે, પડતો બળતો નહીં. એટલે આ માયા હાથમાં આવી ગઈ, હવે થોડો હું પડું વાત કરો છો. ધ્યાન રાખજે તારું અને કાયો ગાવજે ભાઈ. આવું હવે એક સેકન્ડ આવે, એક ધૂપ જેવી લાગે છે. હવે મારા લગ્ન થાય છે, હું ઘોડે ચડીશ. વાહ ભગવાન વાહ, ભલે મોડું કરાયું પણ ઓલા હસ્તક તે વાત કરાવીને મારો ગોઠવાવી દીધો, મેળ થઈ ગયો હો. લે એલા આવી ગયા. એટલે તું તો આખો દી સેલ્ફીમાં જ પડી હો. પણ મારો તો ધંધો જ ઈ છે બાપા. મને જો સેલ્ફીનો ફોટાનો શોખ છે, મને એ બાબતથી તમારે ટોક નહીં કરવાની હો. હવે તું આખો દી સેલ્ફી પાડ કે ગમે પાડ, મારે ને કાંઈ નથી લેના દેના. ઉભા રહ્યો તો. અને તું વાત તો સાંભળ પેલા. એ લાવ, આ તમે ખાતર પાડ્યું કે હું? ખાતર નથી પડ્યું, તઈ એક જણો મુર્ગો ભેગો થયો છે ને એનું કરી નાખ્યું હોય. એ વાહો પેલા આમ કરો તો મજબૂત છે ને વાહો તમારો? કાંઈ ઘટે નહીં. 70 વર્ષનો ડોહો છે, હા મંદિરના પગથિયા ચાલીને રોતો હતો, એ ભગવાન કરતો હતો. હા મેં જઈને પૂછ્યું પેલા શું છે, પછી એને મને વાત કરી હા કે આટલી ઉંમર વહી ગઈ, આટલા બધા પૈસા જમીનું મકાન બધું સારું છે, પણ મને હને ક્યાંય બાય માણા કરી દો. ઠેક, એટલે આ તમે મેરેજ બ્યુરો ખોલ્યો છે? તું સમજતી નથી, આ પૈસા એમ નામ ક્યાંય નથી પટ માથે પડ્યા. પૈસા લેવા માટે આમ વાંકી આંગળી કરવી પડે. એને હું કહીને આવતો રહ્યો હું હા કે તું હને ઊભો રહે, તૈયાર થઈને રે, હમણાં હું છે ને બાયનું સેટિંગ કરીને આવું. હા એલા આ તમારો મગજ હારો કામ કર્યો હો.
તે હું તમને શું કહું છું મારી બેન નનકી રહી હા આપણે રૂપલી. આ રૂપલી રહી પાછલી શેરીવાળી મારી બેન બરોબર એ મને બિસાડી કહેતી હતી ઈ કે બેન હમણાં તો હા વીરામાં મંદી આવી ગઈ શું કરવું પણ એ તો કાયમ ઈ મને હોત ને હાડું ફોન આવે છે હા તો હું એમ કહું છું કે જો બે કરતા સાર ભલા હા, લે લે. અરે જય શ્રી કૃષ્ણ બેસ બે હારું ને તમને એ હા જમાઈ કેમ છે તમે બાકી ધોતી પહેરીને પગી ગયા હો આ લોકો ઓલા ભાલના છે ને ઈ બધું આવો પહેરવા હો બધા તઈ હું આ હારું છે મારા બેન નો પહેરવા બદલો નથી તી મારે થોડો બદલે પહેરવેશ આમ જો તું એમ નથી ને નો તૂટે આમ જો તારી મોટી બેન છે મજબૂત છે ને એમ એના ખાટલાય મજબૂત હોય તારી જેવા જોઈ ને તારા ખાટલાય આ તારા બનેવી ક્યાં વરી નબળા છે બનેવીની તો વાત જ ન થાય મારા આવ આવો હતો પણ આંધો લગન થયા ને પછી શરીરમાં કાંઈ ઘટે નહીં જોવો છો ને તમે પાણી માગે ને તો દૂધ હાજર કરું છું દૂધ માગે ને તો એલચી વાળું ઓલું શું કહેવાય મસાલા વાળું કઈક હા. દૂધ કોલ્ડ ડ્રિંક દૂધ કોલ્ડ તો એવું હાજર કરું પણ એમાં એવું છે પાટલા હું તમારા ઘરમાં ક્યાં કમી નો કઈ પૈસા પૈસા નો અમે રહ્યા ગરીબ માણસ એટલે અમારે કઈ એવું હોય નહીં આમ જો જમાઈ હવે રોદડા રોવાના ટાણા ગયા આ તમારા હાઠુભાઈ ને એક મુર્ગો હાથમાં આવી ગયો છે ને એને વેતરી નાખવાનો છે વેતરી શું વાત કરું છું તમે હા આટલા બધા રૂપિયા અને આ તો ખાલી બાનું લઈને આવ્યો છું બીજું પેમેન્ટ તો હજી બાકી છે તું આમ રે એ જમાઈ તમે અહીંયા બેહો આ તો હજી ટેલર છે પિક્ચર તો બાકી છે હજી હે હા મને હાથમાં જોવા તો દ્યો જીજુ એ બસ લ્યો જોઈ લીધા હોય તો પાછા દઈ દ્યો હો નહીં તાર રૂપિયા ખાઈ જાવ કાઈ તું તો લોચણી જ રહી તું હખડી ઉભી રે હું તમને શું કહું છું પાટલા હું હા એ રૂપિયા મળતા હોય ને હાડુભાઈ એટલે તમે કયો એમ જો હા. ડટ્ટી રાખવી પડશે પછી કેતાર નહીં પૈસા કમાવો હોય ને તો હાડુભાઈ સાંભળો એટલે સમજાણું ને એ હા સમજાઈ ગયો હો. અરે હરખાઈ નું સમજાઈ ગયું સમજો હું શું કહું છું આટું કે પૈસા મળે ને પૈસા એટલે હું કાળો નાગ સૌ કાળો નાગ મારો બાપ આવે ને તો હું ડસી લઉં અને છેલ્લે સુધી તમારે નથી મૂંઝાવાનું અને એટલે જ કહેવતમાં એવું કીધું છે હા. હકપણમાં હાડું અને જમણમાં લાડુ લગ્નનું પાકું થઈ ગયું અને ખુશીનો કોઈ પાર નથી આવે પણ જાઈનમાં લઈ જવા માટે મારે કોઈ ઓલા બે ભાઈબંધ છે એને ફોન કરવા દે હાલો ભરત બોલે હલો ભરત બોલે હા હા ભરત જ બોલું હા ભરત મારા ઘરે આવી ગયા ઘરે અચાનક અરે ભાઈ મને ખુશીનો કોઈ પાર નથી વાહ ધીરો બાબા વાહ આજ તમે હરખમાં હોય એવું લાગે છે ખુશીનો તો હમાસર તો દ્યો હું ખુશી છે અરે મારા લગ્ન લેવાના છે અરે બાપ રે આ ક્યાં હવે જાતી જિંદગી તમે કર્યું ઓલો પિન્ટુ છે ને ક્યાંય હા તો એ પિન્ટુ નહીં લેતું હોય જાઈને હમણાં જ જવાની છે અરે પાકું તમે ફોન મૂકો છો અમે પૂગી તમારા કામમાં અમે ઊભા જોવી ઘાયા ઘા આવી જો ગાયો ગા આવી જાવ હાલો કાંઈ વાંધો નહીં એ રામ રામ ધીરુ બાબા રામ વાહ વાહ ધીરુ બાપા હું કમાલ કરી ધીરુ બાપા અરે પણ આમ તો જો આ ક્યાંય આ મશીન ઉપડી ગયું હોય એવું લાગે છે મને તો એટલે અમને ડબલ ખુશી થાય તમને તો થાવી જ જોઈ ને આ ધીરુ બાપા એ બધી વાત સાચી તમને ખુશી થઈ ગઈ બરોબર જો તમને તો અમારી ખબર હે ને કે અમે ગામમાં રહ્યા વાંઢા બરોબર છે કામ ધંધા કઈ કરતા નથી જો કોક મરી જાય ન્યા કોકનામાં દાડીએ જાવી 200-300 માં કોકની જાનમાં જાવી 200-300 માં તો અમારું પેલા પેમેન્ટ છે ને રોકડું કરો ને તો તમારી જાનમાં આવી લકર હાલ પિન્ટુ આપણે એલા બેને કહું મફત તમે નથી જાતા કે અરે તમે મારા જીગરી છો કહું છું તમને તો મારે લઈ જ જવા પડે ચાઇનમાં તમારા સિવાય મારું છે કોણ પૈસા તો મેં રાખ્યા છે તમે ડટા ઉડાડજો અરે ધીરુ બાપા વાહ વાહ દીવો તો ઉડાડી ને એમના કેમ ઉડાડવા રાખ્યા છે અરે એક તું પકડ અને એક તું પકડ ઉડાડવાના તમને નોખા આપું છું હું નીકળું ને બરોબર તે ભેરાને તમારે આમ ચાલુ જ કરી દેવાનું વાહ ધીરુ બાપા વાહ ધીરુ બાપા યાર હા હા હા
જોજો ક્યાંક હરકમાં હુમલો આવી જાય નહીં. કડકો કડક છે ને બેક માંથી નહીં અરે બોટલ નું થઈ જાય છે. આને વાહ વાહ વાહ. મજા આવી ગઈ મરતા. અરે મજા આવી ગઈ. હાલો ગીત બીત તો ગાવ તમે. ગાય પિંડા મને ક્યાં આવડે છે? એ હાલો હાલો ધીરુ બાપાની જાનમાં. એને સારું લાગે ઉભો રે. હું ગાવ હાલો. હું હાલો. એ રામ બોલો ભાઈ રામ. એ રામ બોલો ભાઈ રામ. એ રામ બોલો ભાઈ રામ. એટલે ભૂલી ગયા ગાવ તમે. ભૂલી ગયા. ભૂલાઈ ગયું ઓલા બાબા આમાં સાંભળાની જીપ છે વરી જાય અવરી. અને પૈસાની થોડી ઉડાડવાની છે. હાલો હાલો રાખ 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 હેઠો એ હેઠો રાખ હેઠો. હાલો હાલો ઉડાડ ઉડાડ કેમ ગયો? ઉડાડો થોડું કરો. તમારા હાથમાં સતગજ ઓલો આ કેવું લે લે. એલા ઉડાડવાના છે ઉડાડવાના. ખુશી 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 બાટો. એ ઉષા ઉષા બંગલા બનાવો એમાં કાચની બારી ઉમેકાવો રે મારો જગમગ જગમગ થાય કે ધીર્યો મારો જગમગ જગમગ થાય. એ ઉષા ઉષા બંગલા બનાવો એમાં કાચની બારી રે એ ધીર્યો મારો જગમગ જગમગ થાય. મોર જાજે ઉગમણે દે મોર જાજે આઠમણે દે વેવાણ તમે જાગો છો કે અલા આવ્યા એ વેવાણ. અમે જાગી જ સઈ. આવો 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 વાહ. આ કાંઈ વાંધો નથી ને. ના ના કાંઈ વાંધો નથી. હાલે જાય. ધીરુ તો ધીરુ હો. ધીરુ દાંત કાઢ ઉડાડો દાંત કાઢ ઉડાડો. ધીરુ ધીરુ દાંત કાઢ એ બસ લ્યો બસ. ઓહો હો. દાંત કાઢ. ગીત ગાવ. ગીત નથી આવડતું. ગમે તે ગાવ. એ આમ જો તમે સાનું મુનાર્યો કન્યાને લેતી આવું. હા લેતા આવો હાલ. તમારામાં રિવાજ નથી નાક ખેસવાનો? ના ભાઈ અમારે હવે એક તો નાકાઈ એનું સિબલા જેવું છે બાપા નથી ખેસવું. હાલો હવે આમાં હું હોય ને, આ આખો ટીંગાઈ જાય ના મારું ખેસી લ્યો. એ શાંતિ રાખો. એ મુરત વયું જાય છે શાંતિ કાયો રાખો. કા લઈ આવો. સૂપ હાલે છે સૂપ ને હમણાં કાળ બે જાય છે. ધીરુ મોજ કર્યો બેટા છે. પણ આને સમજાય તું. એ આ શાંતિ રાખો ને નકર એનો ભાગ છે. મહેમાન છે અહીંયા. ધીરુડવા થોડુંક મોડું થાય છે તો બીજા 300 થાય છે હો. વાંધો નહીં બીજા 500 આપે. હા એમ પાછા પડતા ને હો. પાછા પડે એ તમારો દીકરો. આવે છે હો કન્યા. આમ છે ને થોભીને ઉભા રહેજો. આમ હરખું બરખું રાખજો. પકડી રાખજો. રિયા એ ફૂલના હાર. ધીરિયો મરવા મૂકો. હા હા હા. હા હા હરખનો તો પાર મને નથી રહેતો લકડા દાંત જ આવે છે. એલા ક્યાં જવું છે? હાલે હાલે ભાઈ હાલે હાથ. વરરાજાની હાઈટ થોડીક નીચી છે હાલે હાલે. હાલે તોય હવે 1.5 ફૂટિયા વરરાજા આ બાઈમાં આટા નથી લાગતા. અહીંયા અહીંયા સમજાવો તો ખરા. હા બોલ હા રૂપિયા લઈ લ્યો એ રૂપિયા લઈ લ્યો રૂપિયા લઈ લ્યો. એમ. લાવો હાથ. ઉડાડો ઉડાડો કેમ ઉડાડો. આર્યા છે ઉડાડો. થોયરું બોલાવો થોયરું. ધોર્યું ધોર્યું હાલ. એટલે આ તમારી પાઘડી તો હરકી કરો. આબરૂ કાઢો. એટલે આ પૈસાટું ક્યાં મરો છો તમે? ડિસ્કો કરો. એ ડિસ્કો વે માને ડિસ્કો જાનૈયા ટનાટન છે. કટકડ ડિંગ કટકડ ડિંગ કટકડ. એ પણ તમારે નો હોય. હે ડિસ્કો વે માને ડિસ્કો જાનૈયા ટનાટન છે. ડિસ્કો વે માને ડિસ્કો જાનૈયા ટનાટન છે. હાલો હાલો ધીરિયાના જાનમાં લે. બસ લ્યો એ બસ લ્યો આમ જો. એ, આ કોને બેન ઉપાડીને આયા છે? ઈ મારા ભાઈબંધ છે ભાઈ. પણ એ થોડા શાળા કરે છે. જાનૈયા જો ને. આમ જો. હવે જો પૈસા બૈસા ઉડાડવાનું રેવા દો તમારી ઘરે જઈને ઉડાડજો પછી વિદાય નું મુહૂર્ત વહી જાય છે. હવે તમે જલ્દી કરો. આમ જો બસ
બેન રોમા રોમાસાની આ તને તો કેવા કરોડપતિ આમ પાર્ટી જો. મળેલી છે રોવાનું ન હોય આમાં જો આ ધોળા દીએ તમે જાવ ને તો આવો મુરજ્ય ન મળે ઓ, મળે આવે. અને તમે જરીક હવે તમે સંભાળો તમારી બસ જવાબદારી બસ 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 હવે જો જાજુ રોવાની દીકરીઓ તો હાહરે જ હોય હાલો તમે મોર હાલો આંધો હોનાના બાળો દીએ દીકરી આપણે શું કામની ના રે ના હાલો એ બસ એ લે એ બસ 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 રોય હાલો હાલો છભાઈ આગળ હાલો ઉભા રહ્યો હવે અમારે આ હને રિવાજ છે હોવ છે ને વરાજાને તેડીને જાય અમાર રિવાજ છે એવો હા બસ બસ હાલો એ હાલો આવજો હવે પા હાંસવીને રહેજે હો હે સાસરીએ જાતા જોજે પાપણ ના ભીંજાય દીકરી તો પારકી થાપણ કેવાય હાય સુખી રહ્યો. બસ હાલો હવે આપણું કામ પતી ગયું હાલો હા એમ હાલો વાહ મારી વાલી વાહ અત્યાર લગી તો હું તારી જ રાહ જોતો હતો આજો હવે ખાયો ઘરમાં મારી રાણી તમે થોડુંક મુખડું તો બતાવો હું મારો મુખડો બતાવીશ તો તમે ઊભા નહીં રહ્યો આ ચાંદ જેવો તમારો ચહેરો તો બતાવો એ ઘૂંઘટ ઉકાળીશ ને હું તો પછી કાળી હમા થઈ જાય છે તમારી ખોટી વાતું કરો માં મુખડું બતાવો ઓય 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 મારી આ સોદાનું સોર નીકળું ઓય તમે બાબા તમે ક્યાં જાવ છો આ પિંડિયા ઓય બટા ઓય આ બટા આ પિંડિયા ઓય આ બટા ઓય પિંડિયા ઓય શું થયું તું આમ શું નીકળું આ તો મુસુવારી બાયડી નીકળી જય માતાજી મિત્રો હું છું આપનો સંજય ભોજવિયા જય માતાજી મિત્રો હું છું શૈલેષ રાઠોડ જય માતાજી મિત્ર હું છું જયપાલ સોલંકી જય માતાજી મિત્રો હું છું પિન્ટુ રાઠોડ જય માતાજી મિત્ર હું છું ભરત સોલંકી જય માતાજી મિત્રો હું છું રૂપલ સોની જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ જો તમને આ મારો કોમેડી વિડીયો ગમે તો સોનુ દેશી ધમાલ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો